આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા ઢોસા બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ મસાલા ઢોસા। તેના માટે મેં અહીંયા બટેકાને બાફીને કટ કરીને રાખેલા છે। મેં અહીંયા ઢોસાનું બેટર બનાવેલું છે। ઢોસાના બેટરનું મેં વિડીયો આગળના વિડીયોમાં શેર કરેલો છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરેલી છે। મીઠો લીમડો, મરચાં અને સૂકા મરચાં લઈ લીધા છે। મેં અહીંયા 6 થી 7 મરચાંને પલાળીને રાખેલા હતા અને 8 થી 10 નંગ જેટલી લસણની કળી લઈ લીધી છે। હવે આપણે ઢોસા પર લગાવવા માટે ચટણી બનાવવાની છે। તેના માટે 6 જેટલા મરચાં લઈ લીધા છે અને 8 થી 10 નંગ જેટલી લસણની કળી લઈ લીધી છે। તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। થોડું પાણી એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું। આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે બટેકાનો મસાલો બનાવી લઈશું। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી આપણે રાઈ એડ કરીશું। લસણ, મીઠો લીમડો અને સૂકા મરચાં એડ કરીશું। ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી ચડવા દઈશું। ડુંગળી ચડી જાય એ પછી આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લેવાના છે। હવે આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું અને પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ગેસને આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું। આપણો મસાલો રેડી થઈ ગયો છે। સાંભાર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી તુવેરની દાળને બાફીને લઈ લીધી છે। 1 મોટી ચમચી જેટલું આદુ ને મરચાંની પેસ્ટ લઈ લીધી છે। 2 મીડિયમ સાઇઝના ટામેટાં, 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 નાનો ટુકડો દૂધીનો આ રીતે કટ કરી લીધા છે। 8 થી 10 જેટલા ટુકડા સરગવાના લઈ લીધે છે। સૂકા મરચાં, મીઠો લીમડો, તમાલપત્ર અને તજને મેં અહીંયા મસાલા કરવા માટે રાખી દીધા છે। તુવેરની દાળમાં પાણી એડ કરીશું।
અને તેને મિક્સ કરી લઈશું. એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું કરીશું, સૂકા મસાલા, મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. ડુંગળી એડ કરીશું. ત્યાર પછી આપણે દૂધીને એડ કરીશું. ડુંગળી અને દૂધીને આપણે થોડું ચડવા દઈશું. ત્યાર પછી આપણે સરગવો એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક ચમચી જેટલી હળદર, તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ટામેટા એડ કરીશું. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી સાંભાર મસાલો, અને થોડું પાણી. ત્યાર પછી આપણે આ બધાને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણું આ બધું ચડી ગયું છે. ત્યાર પછી આપણે દાળને એડ કરીશું. ત્યાર પછી આપણે આ બધાને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે એક મોટી વાટકી પાણી એડ કરવાનું છે.
ત્યાર પછી આપણે દાળને ઉકળવા દઈશું. દાળ ઉકળે એ પછી આપણે નાનો ટુકડો ગોળ એડ કરીશું. દાળ ઉકળી જાય એ પછી આપણે એક લીંબુનો રસ એડ કરીશું. ત્યાર પછી આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. આપણો સાંભાર રેડી થઈ ગયો છે. બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણી એડ કરીશું. બેટરની આપણે આટલી થિકનેસ રાખવાની છે. હવે આપણે ઢોસાનો તવો લઈ લઈશું. ઢોસાનો તવો ગરમ થઈ જાય તે પછી આપણે આ રીતે પાણી એડ કરીશું અને તેને આપણે આ રીતે ક્લીન કરી દઈશું. ઢોસાનું બેટર એડ કરીશું. ત્યાર પછી આપણે ઉપરથી આ રીતે થોડું તેલ એડ કરીશું. જે આપણે તીખી ચટણી બનાવેલી હતી તે એડ કરીશું. હવે આપણે બટેકાનો મસાલો એડ કરીશું. આપણો ઢોસો બની ગયો છે. હવે એકદમ ટેસ્ટી આપણા મસાલા ઢોસા રેડી થઈ ગયા છે.